નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક હેલ્ધી અને યમી ચોકલેટી સ્મૂધીની રેસીપી લાવી છું. સૌપ્રથમ એક બાઉલમાં બદામ, ખજૂર, ઓટ્સ, મખાના, ચિયા સીડ્સ અને મિલ્ક, આ બધી વસ્તુને સારી રીતે પલાળી રાખવાની. દૂધ મેં સોયા મિલ્ક લીધું છે, તમે નોર્મલ મિલ્ક પણ લઈ શકો છો. બધી પલાળેલી વસ્તુને મિક્સચર બ્લેન્ડરમાં ઉમેરો. આ બધી વસ્તુ એકરસ થાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો. સાથે કોકો પાવડર ઉમેરો. તૈયાર થઈ ગયા પછી તેને એક ગ્લાસમાં કાઢો. ઉપરથી બદામની કતરણ નાખો. સો રેડી છે ચોકલેટ સ્મૂધી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.